અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામમાં ધીરે ધીરે ખેડૂતોની સંખ્યા વિરોધ પ્રદર્શન માટે વધતી જાય છે. એમની માંગ એક જ છે કે જે ખેતરમાંથી જે પાઇપલાઇન કાઢવામાં આવે છે એના બદલે બાજુમાં જ નહેર છે ત્યાંથી કાઢવામાં આવે તેમનો વાંધો નથી, કારણ કે મહામૂલી જમીન જે છે તેમની બરબાદ થઈ રહી છે. આ જો તમે આ ખેડૂતો અહીંયા વિરોધ પ્રદર્શનમાં જે ખાડા સરકારની જેસીબી ખોદ્યા છે ત્યાં રહીને તેઓ ઊભા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહીંયા તમામ તમે જુઓ તો બુઝુર્ગ લોકો પણ છે, અહીંયા યંગ છોકરાઓ, તમામ લોકો પોતાના વિરોધ છે અહીંયા દર્શાવવા માટે આવ્યા છે. પણ એક સૌથી મહત્વપૂર્ણ બાબત બાદ 7-8 દિવસ થઈ ગયા છે, હજુ સુધી તંત્ર તરફથી કોઈ એવો વ્યક્તિ અથવા તો જે લોકોને ચૂંટે છે એ લોકો, એવા ધારાસભ્ય હોય કે સત્તા પક્ષના લોકો હોય, કોઈ સંવાદ કરવા નથી આવ્યો કે કેમ, ક્યાં, કેવી રીતે, એમ કેમ દુઃખી છે, તે કેવો આજે ભૂખ્યા તરસ્યા સવારથી આવીને બેસી જાય છે, પોતાનો વિરોધ પ્રદર્શન કરે છે. આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ છે રજીભાઈ. રજીભાઈ, શું કહેશો? આજે વાવણીનો સમય છે, વરસાદનો સમય છે અને ખેડૂતો અહીંયા ઊભા છે તાપમાં. અહીંયા વાવણીનો સમય થઈ ગયો છે, હવે ધરું નાખવાનો પણ ટાઈમ થઈ ગયો છે. વરસાદ પણ 24 કલાકમાં તૂટી પડવાની ફૂલ આગાહી વૈજ્ઞાનિકોએ કરી દીધેલી છે. અને અહીંયા જો ખોદકામ આટલું ના છૂટકે આજે 8મો દિવસ છે, ઉપવાસ ઉપર ઉતરેલા છે ભાઈઓ તથા બહેનો. કમસે કમ 10 ગામના ખેડૂતો અહીંયા હાજર છે આજે. અને અહીંયા એક બાજુ તંત્ર એવું કહેવા માંગે છે કે અમે ખેડૂતોને ડબલ સહાય આપશું, ડબલ આવક કરી આપશું. પણ ડબલ આવક તો ક્યાં રહે, પણ સિંગલ આવક છે એ લઈ લેવાની કરે છે. અને આ કેનાલ તમે જોવો છો કે આ જે ખોદકામ કરી નાખ્યું છે એ માટે હજુ તો એક જ સાલ સુધી લીધું છે, આને 3 ગણું ખોદવાનું છે. અને આ જમીન પછી આપણે એને પણ નથી થવાની, અને આ જમીન વેચાણ પણ નહીં થઈ શકે, કારણ કે આ જમીન 5 વર્ષ પછી કમસે કમ 5 થી 10 કરોડ રૂપિયા ભાવ થવાનો. હવે 5 થી 10 કરોડ રૂપિયા આનો ભાવ નહીં, પણ આને કોઈ 50,000 મેં કોઈ ખરીદી કરવા તૈયાર નહીં થાય. અને અમારા છોકરા જો ભૂખ્યા મરશે અને કોઈ પણ ખેડૂત આત્મવિલોપન કરશે તો એની જવાબદારી ખેડૂતની, જેટલા ખેડૂતો અહીંયા આત્મવિલોપન કરશે એની જવાબદારી સરકારની રહેશે. ના, પણ ખેડૂતોએ આત્મવિલોપન કરવાનું કેમ? ખેડૂતો જગતનો તાજ છે, તો આખા જગતને જમાડે છે, તો ખેડૂતો કેમ આત્મહત્યા કરવાની? ખેડૂત તો જમાડે છે ખરો, પણ એમને એવું નથી ખબર પડતી કે ખેડૂત અનાજ પકવે છે. એમના ઘોડે કઈ અમે બધું બીજું નથી પકવતા, એ એમનું પકવે. અને જો એનાથી ખેડૂતના ભરણ પોષણ થતું હોય, દુનિયાનું ભરણ પોષણ કરી લે. જો એક વખત ખેડૂતનો તાત અનાજ આપવાનું બંધ કરી દેશે ને તો એ પોતે ભૂખ્યા મરી જવાના. પણ રજીભાઈ, સરકાર તો એવું કહે છે કે અમે ગરીબોની સરકાર છીએ, ખેડૂતોની સરકાર છીએ. ભૂપેન્દ્રભાઈ હોય, નરેન્દ્ર, બધું એવું જ કહે છે. ખેડૂતોની સરકાર છે જ નહીં. આ સરકાર રહી ને એ અદાણી, અંબાણી અને ઉદ્યોગપતિઓની સરકાર છે. એટલે કેમ એવું લાગે છે? એવું લાગે લોકો તો હજુ જ આ લોકો એવું કહે છે કે અમે 2,000 રૂપિયા આપીએ છીએ દર 3-4 મહિને. એટલે 2,000 રૂપિયા તમે શું કરી લેવાના? 2,000 રૂપિયા આપીને તો તમે ગેસના બાટલાના 900 કરી નાખ્યા. બહેનોને એવું કીધું કે નરેન્દ્રભાઈએ એવું કીધું હતું કે બહેનો રે મારી બેન છે. અરે બેન નહીં, એમના બનેવીની આંખમાં આહું કાઢી નાખ્યા, આંસુડા કાઢી નાખ્યા ગેસનો ભાવ વધારીને. કોંગ્રેસની સરકારમાં 350 રૂપિયા હતા, આજે 950 રૂપિયા ભાવ છે. પણ આ તો કે છે આપણે વિશ્વગુરુ બની રહ્યા છે એટલે મોંઘવારી વધી રહી છે. વિશ્વગુરુ બનવું હોય તો ખેડૂતોનું લઈ લેવાનું, અદાણી અંબાણીનું લઈ લો ને. કઈ એમને વિશ્વગુરુ બનવું હોય તો? દાદા, તમે આવો, તમે બહુ નારાજ લાગો છો સરકારથી. આગળ આવો, આગળ આવીને બોલો. તમે બહુ નારાજ લાગો છો. કેમ નારાજ છો નરેન્દ્રભાઈથી? મારે 1 વીઘો જમીન છે, આ ઊભી પટ્ટી. એની હારી કાઢી નાખવા લેવું શું રવા ખવડાવવાનું શું? ખાય છું છોકરા, બોલો. હા, હવે હાલતા ઊભી નીકળે છે, લવ કરવાનું છે, તમે કહો. કોઈ વાંધો નહીં કાકા, તમે આવો, તમે બોલો છો પાછળથી, આગળથી આવો, બોલો. અહીંયા તો એક મિનિટ દાદા, તમે બોલો. હું તમને પહેલા દિવસથી જોઉં છું, તમે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા આવો છો. થોડું આગળ આવો. તમે દાદા પહેલા દિવસથી અહીં આવો છો, પહેલા દિવસથી. એક બધાનું લઈશું. બધાને આરામથી, બધા પાસે આવીશું, આરામથી. હા, બધા પાસે આવીશું. દાદા, શું નામ છે આપનું? અંબારામભાઈ. શું કહેશો મેરામભાઈ, જે રીતે તમે આ ઉંમરે અહીંયા આવ્યા છો, અહીંયા પોતાની જમીન બચાવવા માટે, આ સરકારથી ખુશ નથી? તમે અહીંયા વિરોધ કરવા આવ્યા છો? વિરોધ કરવા આવ્યા. અચ્છા. આ પાઇપલાઇન કરે છે, અમારા ખેડૂતની કોઈ મંજૂરી માંગી નથી, કોઈ અમને નોટિસ અમને આવેલી નથી, અને આ ખોદવા વળગાડી દીધા. હવે 2 વીઘા જમીન છે અમારા કને, આ ખોદી નાખે તો અમારે શું પાકે અને અમારા છોકરા શું ખાય? પણ આ સરકાર કોઈ અમારું સાંભળતી નથી. અમે ખેડૂત મરવા તૈયાર છીએ. આ આંદોલન વેરવાનું નથી, વેરી જવાનું નથી. કોઈ સરકાર અમારું નથી સાંભળતી, કનુભાઈ નથી સાંભળતા, મામલેદાર નથી સાંભળતા,
કલેક્ટર નથી સાંભળતા. આનું શું કારણ છે? કેમ સાંભળતા નથી? તમને શું લાગે છે દાદા, કેમ નથી સાંભળતા હશે આ લોકો? હવે એ તો એમને ખબર, અમને તો કઈ એવી ખબર નથી કેમ સાંભળતા નથી. આ તમારા ધારાસભ્ય કનુભાઈ નહીં આવતા અહીંયા? નથી આવતા જ નથી ને, અચ્છા, નથી આવતા. તમે બોલાયો છે એમને? હવે રોજ બોલાવીએ છીએ, કોઈ આવતા નથી, કોઈનો ફોન ઉપાડતા નથી. કનુભાઈ આ જયારે પસાર કરવા આવ્યા હતા, ગામ કે ગામમાં નથી કરવા જવો, એટલે એવું ના થાય કીધું. એનો હક છે, એને ટિકિટ આલી છે, આપણે વોટ હાલવા હોય આવજો, પણ એના નથી આવવા જવો એવું ના થાય. અને ઘોડી પર બેસાડી ડિસ્કો ઘોડી કરતા કરતા મહાદેવમાં લઈ ગયા અને ફૂલડે વધાયા કનુભાઈને, અને હામાં એવું કર્યું. અત્યારે અમને વધાવે છે. આજ 8 દાડાથી આ આંદોલન ચાલે છે, કેમ એ સાંભળતા નથી? બોલો. આ તમામ લોકોનો જેવો તમે અમારા કેમેરા વૈભવને કહીશ દેખાડશે, આ તમામ ખેડૂતો અહીંયા અલગ અલગ ગામોથી આવ્યા છે, અલગ અલગ વિસ્તારોથી આવ્યા છે. એમની વાત એક જ છે કે અહીંયા તેઓ કેનાલ ખોદવા દેવા માંગતા નથી. શું નામ છે આપનું? મારું નામ અજય છે અને હું અમદાવાદથી અને એક કોળી સમાજના સામાજિક આગેવાન તરીકે આવ્યો છું. આજે ભાઈ શું કહેશો, જે રીતે અહીંયા લોકો ભેગા થયા છે એમની વાત એક જ છે કે જમીન અમને આપવા દેવા માંગતા નથી, પણ આ લોકો સરકાર તો કહે છે કે અમે વિકાસનું કામ કરી રહ્યા છીએ, તો જમીન તો જોઈએ વિકાસ માટે. અનિલભાઈ, એવી વાત છે કે ખેડૂતના ભોગે જો વિકાસ થતો હોય તો આવનારા દિવસોમાં સરકાર અને આ કંપનીઓ તો બધું જ આ પ્રાઇવેટીકરણ થઈ જશે ને આવી જ કેનાલો નાખવા મળશે, ક્યાંક ફેક્ટરીઓ નાખવા મળશે, તો જગતનો તાત જે ડાંગર, ઘઉં, ચોખાને જે આપણી જરૂરિયાત છે આજકાલ આવનારા દિવસોમાં ખેતરમાંથી જ પાકવાનો, આ કોઈ ફેક્ટરીઓમાંથી પાકવાનો નથી. અને આવનારા ભવિષ્યની લડાઈ છે. આ લડાઈ માત્ર એક કેનાલ માટેની નથી, પરંતુ આવનારા ભવિષ્યમાં અમારા દીકરા દીકરી આજથી જે વાત કરી 2 દિવસ પહેલા તમારે ન્યૂઝના માધ્યમથી જ જાણવા મળ્યું કે અમારા સમાજમાં શિક્ષણ સાવ ઓછું હતું, બરોબર. આજે જ્યારે શિક્ષણ આવ્યું છે તો અમારી પાસે ખેતી રહેવા નથી દેતા, બરોબર. તો આવનારા દિવસોમાં અમારી પાસે ખેતી જ નહીં હોય તો અમારે બીજા સમાજની સામે જે ઊભું રહેવું છે, આ ખેડૂતના દીકરા તરીકે આવનારા 10, 15, 20 વર્ષમાં આજે જ્યારે જોવો છો છોકરી વગર, નોકરી વગર કોઈ છોકરી આપતું નથી, તો આવી 5-25 વીઘા જમીન ટકાવવા માટે આજે સમાજના માતા બહેનો, વડીલો, અમારા માતા પિતા સમાન, પિતા તુલ્ય વડીલો આજે આંદોલન કરતા હોય તો આખા કોળી સમાજના નેતાઓને મારે નમ્ર વિનંતી છે કે આ સમાજે ખોબલે ને ખોબલે તમને મત આપ્યા છે. માત્ર એક કનુભાઈની વાત નથી, આખા ગુજરાતના જેટલા પણ કોળી સમાજના ધારાસભ્યો છે, તમે માત્ર સમાજના નામે ચૂંટાવ છો. તમારામાં એટલી કોઈ વ્યક્તિગત આવડત હોય તો તમે કોઈ મોટા સિટીમાં જઈને ચૂંટણી લડો, તમને ખબર પડશે કે કોઈ પક્ષ તમને એક ટિકિટ પણ નહીં આપે. જ્યારે આ સમાજ તમને ખંભે બેસાડીને ધારાસભ્યને મંત્રી બનાવે છે, આ સમાજને જ્યારે જરૂર પડે છે ત્યારે તમારે કેમ સમાજ પાસે આવવાની તમને ટાઈમ નથી મળતો? માત્ર કનુભાઈ માટેનો ટાઈમ નથી, એ બધા તમારા ધારાસભ્યો છે કે સમાજના માટે માત્ર દાદા ચૂંટાયેલા છે. તમારા મંત્રીઓ પણ છે, મંત્રીઓ છે, સંત્રીઓ છે, કેટલા પણ છે, પરંતુ જ્યારે સમાજની બેન દીકરીઓને જરૂર છે, સમાજના યુવાનોને જરૂર છે, સમાજના ભવિષ્ય માટે આજે જ્યારે કોળી સમાજને જરૂર છે. આ ખેડૂતનું આંદોલન છે, પરંતુ આ વસ્તી તમે જોવા જાવ બાવળા સાણંદમાં સૌથી મોટો સમાજ એ કોળી પટેલ સમાજ છે અને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. કોઈ વ્યક્તિગત કનુભાઈનો વિરોધ નથી, કનુભાઈ યાર આ બધાને પારિવારિક સંબંધો છે. કનુભાઈ કોઈના દુશ્મન નથી, આ કનુભાઈના દુશ્મન નથી, પરંતુ ખરેખર આજે સમાજના એક ધારાસભ્યને, સમાજના કેબિનેટ મંત્રીને, સમાજના તમામ ધારાસભ્યોને આજે આ ખેડૂતોની જરૂર છે, આ બહેનોને જરૂર છે, આ દીકરાઓને જરૂર છે. શા માટે? કે આ કોળી સમાજના યુવાનો આવનારા દિવસોમાં બીજા સમાજ સામે સમકક્ષ રહી શકે, નોકરી ધંધો વ્યવસાય તો પછી આ લોકો કેમ નથી આવતો? જરૂર છે, જ્યારે એ લોકોને જરૂર હતી ત્યારે તમે લોકોએ વોટ આપ્યા, હવે તમને જરૂર છે, તમારી બહેનો બેઠી છે, એ લોકો કેમ નથી આવતા? સાહેબ, મોટી જરૂરિયાત વર્ષોથી યાદ થઈ રહ્યું છે કે આ સમાજનો માત્ર ને માત્ર વોટ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ સમાજે જ્યારે પણ સમાજના આગેવાનો પાસે માંગ્યું છે ત્યારે એ સમાજના આગેવાનો સમાજ પાસે આવતો શી ખબર કોની પરમિશન લેવાની જરૂર છે? સમાજના આગેવાનો જ્યારે ખરેખર તો આ સમાજના મતથી ચૂંટાયો તો તમારે સમાજ પાસે આવવાની જરૂર છે. આજે તમને કોઈ આટલા બહેનો ગાણા ગાય, બરોબર, ભજન કીર્તન દ્વારા વિરોધ કરે છે, અમારા માટે પણ શરમજનક છે કે હું ન્યૂઝ મીડિયામાં જોઈએ કે અમારા કનુભાઈ વિરુદ્ધ આવું સોશિયલ મીડિયામાં ચાલતું હોય, અમને પણ દુઃખ થાય, આ વિસ્તારના લોકોને પણ દુઃખ થાય. પણ ખરેખર આ પીડા ખેડૂતોની છે તો એ પીડા એમને સમજવી પડશે. બિલકુલ, કનુભાઈને સમજવી પડશે, બીજા કોળી સમાજના જે આગેવાનો છે, બરોબર, એમને પણ સમજવી પડશે. મોટા મોટા દિલ્હીમાં અધિવેશનો થાય છે, અમે એના માટે ખુશ છીએ કે ભાઈ અમારા સમાજનું દિલ્હીમાં સૌથી સારું અધિવેશન થયું, પરંતુ આ ગુજરાતનો કોળી સમાજ અને આ ખેડૂત આટલો પીડાઈ રહ્યો છે તો તમારા પાસે એવું 5-10 મિનિટ આવવાનો ટાઈમ તો લ્યો, એનું નિરાકરણ તો લાવો. આ પિતા તુલ્ય, માતા તુલ્ય બહેનો આ બેઠી છે, બરોબર. આ ભવિષ્યના આ બધા યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે. ખૂબ ખૂબ ધન્યવાદ તો આપું આ શૈલેષભાઈ મેર અને પિન્ટુભાઈને કે જે આ મુહિમ ચલાવી છે.
એટલે અમારા કોઈ પણ નેતાઓનો વિરોધ નથી, પરંતુ આ નેતાઓને આજે આ સમાજને જરૂર છે તમારી. બરાબર છે. તમે અહીંયા 5-20 મિનિટ આવો અને આ સમાજના ભવિષ્ય માટે આનું કોઈક નિરાકરણ લાવો. કારણ કે ખેડૂતો 7-7 દિવસથી આવા કાળઝાળ તડકામાં આજે વરસાદની રાહ જોઈને બેઠો છે ખેડૂત, પણ વરસાદ કરતા આજે સમાજના નેતાઓની વધારે રાહ છે. આપણી સાથે બીજા પણ અહીંયા આગેવાનો છે, એમની સાથે પણ વાત કરીશું. આગળ આવો, આગળ. શું નામ છે આપ? મારું મારું નામ જસુભાઈ રમણભાઈ, જસુભાઈ, કયા ડરણથી છો તમે? ધરણ ગામનો જ છું. અચ્છા. મારા અત્યારે 2 મુદ્દા છે. હા. પહેલો મુદ્દો એ છે કે જે અમારા લાઈન થાય છે એ લાઈન ના થવી જોઈએ. બરાબર. બીજો મુદ્દો એ છે કે અત્યારે ખેડૂતને પાણી આપવું જોઈએ. અત્યારે પાણી આપવાનો એમનો સમય છે. બીજા જગ્યાએ બધે પાણી છોડ્યું છે, અહીં પાણી આપતા નથી. પાણી એક બાજુ કુદરતી વરસાદ નથી થતો, બરાબર. હવે અહીં પાણીમાંના માણસો ખેતી કરી, અમારે ડાંગરનો પાક પાણી આપે તો અમારા ડાંગર થાય, બરાબર. અને આ જમીન રહી ને સોનાથી મોંઘી જમીન છે. તમે જોઈ શકો છો આજુબાજુ ફેક્ટરીઓ છે, 2-3 કરોડ રૂપિયાની ભાવની જમીન છે. અને અત્યારે આ જો લાઈન થશે તો મેઠાના ભાવની થઈ જશે. આ 25-30 લાખમાં લેવા કોઈ તૈયાર નહીં થાય. એ તમારો મુદ્દો છે. અને જે આ ગળાયું હોય, જેને મંજૂરી આપી હોય, એમને અમે એમ કહીએ છીએ કે તમે એવી મંજૂરી આપો કે આ પૂરી નાખે. આ પૂરી નાખે એટલે બધા ખેડૂત ઘેર જતા રહે. અને ખેડૂતને મંજૂરી આપી નથી. વગર ખેડૂતની મંજૂરી વગર આ લોકો અહીંયા આ બધી જમીન બગાડી નાખી અમારી, બરાબર. એટલે હવે પૂરવાનો કોશિશ કરો એને ભાઈ, બીજું કઈ કોઈ પણ રીતે પૂરવામાં આવે એ વાત. હા ભાઈ, ગમે એ રીતે નહીં પૂરે તો અમે અમારી કને બેસાતા અમે ઓલા લાવશું જીસીબી અને પૂરવા માંડશું. 2 દાડાનો સમય હાલ નહીં. અને અહીં માણસો વધતા જાય છે. અહીં આજ તો લગભગ 5-6 ગામના માણસો આવી ગયા, બરાબર. મહિલા મંડળ આવી ગયા, બધા અમુક આગેવાને આવવાના અમારા સમાજના. અમારા સમાજનો હવે બહુ ટેકો છે અમારે, એટલે અમે પાછા પડવાના નથી કોઈ વાત. શું છે, શું નામ છે આપનું? મારું નામ જીવરામભાઈ. જીવરામભાઈ, ધરણના જ છો તમે? આ ધરણના છે. કેટલું નુકસાન છે તમારું? કેટલું જાય છે અહીંયા? નુકસાની તો બધા ખેડૂતોની, મારી ના જમીન જતી, મારા ભાઈની જતી હોય, મારા કુટુંબની જતી હોય, તો અહીં પાડોશી ગામમાં કરોડો અબજો રૂપિયાના ભાવ જમીનના છે. હવે નાનો ખેડૂત હોય ને 1 વીઘો જમીન જતી રહે તો એનો બાળ બચ્ચા શીમાં ખાય? આ તો લઈ લેવાના છે, વળતરે નહીં આપવાના. અને ખેડૂતની પરવાનગી વગેરે બધું આપણે કામ કરવા માંડ્યું છે. હવે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે, તો સરકારને મારી નમ્ર વિનંતી કે ભાઈ આ મોટી કેનાલ છે તો કેનાલમાં નળ નાખે, અંદરથી પાણી જાય, ઉપરથી ઓલું પાણી જાય. કેનાલમાં ગાળા ને ખેડૂતોની ફળદ્રુપ જમીન બગાડે નહીં સરકાર છે. બીજું આ લોકો તો ખાડો કરી દીધો છે, અને તો ખાડો કરીને આવી જાય, એમના માણસો લઈને પૂરી નાખે. આ ખેડૂતોની જમીન 1000 વીઘા જમીન અમારા શામાળાને ડરને બગડી જાય છે. તો 1000 વીઘાના મૂલ્ય ગણો તમે. અને જે નાનો ખેડૂત છે એને વીઘો આવતી હોય, 1.5 વીઘો આવતી હોય, એની જમીન જતી રહી, એના બાળ બચ્ચા ખાય છે. આપણે સરકાર જોડે કોઈ વિરોધ નહીં, પણ સરકાર મોટી કેનાલમાં અંદર 20 ફૂટ વાળું ગાળી નળ નાખી દે નહીં. પણ સરકાર તો કહે છે કે તમારા લોકોની આવક બમણી થઈ ગઈ છે 2019માં, એવું કહેતા હતા નરેન્દ્રભાઈ. હવે નરેન્દ્રભાઈ કહેતા હતા, પણ નરેન્દ્રભાઈનું અહીં કોણ સાંભળવા વાળું? નરેન્દ્રભાઈ તો દિલ્હી રહેશે, અહીંની નીચલી ટીમ કોણ સાંભળે? નરેન્દ્રભાઈ બધું કીધું ડબલ કરીશું. નરેન્દ્રભાઈ સારા છે, પણ એના નીચે ટીમો બધી ખોટી છે. ભૂપેન્દ્રભાઈ નહીં કામ કરતા બરાબર? ભૂપેન્દ્રભાઈ કામ કરતા હોય તો આ મોટી કેનાલમાં નાખે નહીં. આ દરબારી કામ છે, અહીંથી ફાટા જુદા પડે, કોળી ગામમાં નાખે. આ લાઇટના થાંભલા રોપાય તો કોળીના ગામમાં 10 લાખ રૂપિયા ચૂકવો છે, દરબારી ગામમાં 18 લાખ રૂપિયા ચૂકવો, 15 લાખ રૂપિયા ચૂકવો. કેમ એવું? આ લોકો ભેદભાવ કરે છે? ભેદભાવ જ છે ને. અચ્છા. તમે બિલ જોઈ દો, થાંભલાના ચૂકવ્યું એ ગામડે, સાણંદ તાલુકાના ગામડાના તે આ અભણ પડતા છે, ગામડાની અંગૂઠા સાફ છે. શું કરે? અચ્છા, એનો દુરુપયોગ કરે છે. આ દુરુપયોગ કરે છે. આપણે તો બીજા પણ આગેવાન છે. આગળ વગડો તિલક કરીને આટલું સરસ મજાનું તમે આ છે. શું નામ છે આપનું? બાબુભાઈ. બાબુભાઈ, શું કહેશો? તમારા ગામમાં આ તમામ વસ્તુ થઈ રહી છે ને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મારું સરકારને એટલું જ કહેવાનું થાય છે, આ ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલનું જે પાણી કાઢવાનું છે, ડ્રેનેજ લાઈન બનાવાય. હવે સરકારને ચિંતા ઉદ્યોગપતિનું જે નુકસાન થાય છે એની ચિંતા છે. આ ખેડૂતની, અમારા ગામની જમીન 40% પાણીના ભરાવાથી બગડી રહી છે. 40% જમીન. હવે આ જમીન જે વચ્ચે પટ્ટો રહ્યો એ જ ખેતી લાયક જમીન છે અમારા ગામની. આની પર જ આ બધા પરિવારનું ગુજરાન ચાલે છે. જે સારી જમીન છે ત્યાંથી જ આ લોકો ડ્રેનેજ લાઈન નાખી રહ્યા છે. એટલે આ જે જમીન, મતલબ કહેવાનો મતલબ કે સારી જમીન છે ને ત્યાંથી જ અમને લાઈન કરી છે. તો અમારા જે આ કહેવાનો મતલબ છે પાછળની ભવિષ્યની પેઢીનું શું એમ. કોઈ તમે કહો છો કે સરકાર ઉદ્યોગપતિઓની ચિંતા કરે છે, પણ સરકાર તો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ. ખેડૂતોની ચિંતા કરતી હોય તો 700 રૂપિયા DAP માં ના વધારે ને.
જો એટલી બધી ખેડૂતોને આ તમે 5 વર્ષની અંદર જુઓ, કોઈ પણ વસ્તુ જે 30 રૂપિયાની મળતી હોય એ ડાયરેક્ટ 100 રૂપિયાની થઈ જાય. ગેસના બાટલાથી માંડીને કોઈ પણ વસ્તુ. અને ખેડૂતના તમે ભાવ જુઓ કે 25 રૂપિયા 50 રૂપિયા વર્ષે વધારો થાય ડાંગરમાં, ઘઉંમાં, ગમે તે સરકાર ભાવ ટેકાના નક્કી કરતી હોય 50 રૂપિયા જ વધે. બાકી જે પ્રોડક્શન કંપનીઓ ઉત્પાદન કરતી હોય એની અંદર 1 વર્ષની અંદર ગમે તે વસ્તુ લેવા જઈએ તો કે ભાવ વધી ગયો. કોઈ પણ વેપારીને ત્યાં તમે જાઓ એ રીતે જ ભાવ વધારે. હવે ચલો કે અમારા ખેતીવાડીની અંદર પશુપાલન આવતું હોય તો ખોળના કોથળાના આધારે 2000 રૂપિયા ભાવ છે. આથી 2-3 મહિના પહેલા 1500 ભાવ હતો, 1800 રૂપિયા વધી ગયા. હવે ખેડૂતોનો જે દૂધનો ભાવ છે ને એની અંદર 2 રૂપિયા પણ ડેરીવાળા જે નથી વધારી આપતા. તો ખેડૂતોનું જ શોષણ થાય છે ને ખેડૂતો અને ગરીબોની સરકાર જ ક્યાં છે? સરકાર નથી ગરીબ છે? તમને લાગે છે એવું કે આ સરકાર ગરીબોની છે એવું? સરકાર તો એવું સમજે છે આપણે બધા કરોડપતિ છીએ એટલે તો ભાવ વધતો હશે ને. સરકાર રહી ને જ્યાં સુધી ખેડૂતનું 7-12 ની અંદર નામ છે ને ત્યાં સુધી ખેડૂત માલિક છે. પણ સરકાર જમીન લઈ લે એટલે આ ખેડૂતોને મજદૂર બનાવવાનું કામકાજ સરકાર કરી રહી છે. ગમે તે આખા ગુજરાતમાં જોઈ લો તમે, ખેડૂતોને મજદૂર બનાવી દેશે તો એનું શોષણ જ કરવાના છે પ્રાઇવેટ કંપની વાળા કે કોઈ પણ ઉદ્યોગપતિ ધંધાદારીઓ, કે ભાઈ તમે કાલે નોકરી આવું હોય તો આવજો, ના આવું હોય તો કાંઈ નહીં. કોઈ એમને રોજગાર આપવા વાળો ખરો? વાત સાચી છે. આપણી સાથે બીજા પણ અહીંયા આગેવાન છે. દાદા, શું નામ છે આપનું? મારું ગામ છે કુંડર. અચ્છા, કુંડળથી આવ્યા છો તમે અહીંયા સપોર્ટ કરવા? કુંડર માનકોટ ચોકડીથી આગળ કુંડર ગામ. મેં જોયું છે કુંડળ. તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ. હા, રાજપૂત ખોડાભાઈ મારું નામ. બિલકુલ. કેમ આવ્યા છો આપ અહીંયા? આપને તો જે ખેડૂતના આંદોલનમાં ખેડૂતના આંદોલન જે મારા મોટી ભાગમાં ખેડૂતના દીકરાઓ, જે કોળી પટેલના માન દાતાઓ, આપની સાપને ખેડૂતની વેદના થાય છે. આ ભાજપ જનતા પાર્ટી સરકાર ખેડૂતના દીકરાઓનું નથી. આજે 5 ઉદ્યોગપતિઓની સરકાર છે. 5 ઉદ્યોગપતિની સરકારના કારણે આજે આ ખેડૂતના દીકરાઓ, જે માનધાતાના વીરો, મારા કોળી પટેલ સમાજ, દરેક ખેડૂત સમાજ આ આંદોલનની અંદર આજે દુઃખ અનુભવી રહ્યા છે. અમારી જે ગટર લાઈન નાખે છે, ખેડૂતની પરમિશન જોઈ, ખેડૂતની અંદર ખોદકામ ના કરી શકે. જ્યારે સરકારની મંજૂરી લેવા માટે જવી તો ખેડૂતના દીકરાઓને મંજૂરી ના આપે. શા માટે ના આપે? ખેડૂત જગતનો તાજ છે, પ્રાધાન્ય સ્થાન છે. આજે દુઃખ અનુભવી છે જે ખેડૂતના દીકરાઓની બેહાલ પરિસ્થિતિ છે. 5 ઉદ્યોગપતિઓની સરકારમાં આજે કંપનીઓને પ્રોત્સાહન આપે છે. કંપની બનાવો અને કંપની બનશે અને મોટી મોટી કેમિકલની ફેક્ટરી બનશે, મોટા મોટા રમકડા નીકળશે અને કેમિકલોમાંથી ભૂંગળા નીકળશે, જાત જાતનું ભાઈ. પણ આ ખેડૂતનો જગતનો તાજ, આમાંથી ધાન્ય પગતિ અને ભારત દેશની, હિન્દુસ્તાનની પ્રજા આ ખેડૂતનો દીકરો જીવનદાન આપી શકશે. પણ ખેડૂતના દીકરા ઉપર આ ભાજપ જનતા પાર્ટી સરકાર, મારે નરકંઠા વિસ્તારની વાત કરવી છે. પહેલી વાત તો અહીંયા છે, મારા 20 વર્ષથી પાણીઓની માગણી કરતા હોય, નથી કેનાલ, નથી પાણી. મારા ખેડૂતના દીકરાઓ આજે મંજૂરી લેવા માટે ગાંધીનગર સુધી પહોંચ્યા હતા તો આ ભાજપ જનતા પાર્ટી સરકારે મંજૂરી નહોતી આપી. શા માટે? મંજૂરી આપવી જોઈએ. ખેડૂતનો દીકરો છે, પ્રાધાન્ય સ્થાન ધરાવે છે ને મંજૂરી આપવી જોઈએ. મારા ખેડૂતના દીકરાઓએ મંજૂરી ના મળી એટલે ખેડૂતનો દીકરાઓ રેલીઓનું આયોજન કરી, સંગઠન કરી, રેલીઓનું આયોજન કર્યું, રેલીઓ કાઢી, પોલીસ આવી ભાઈ, પોલીસ આવી અને ખેડૂતના દીકરાઓ પર લાઠીચાર્જ કર્યો. આજે કોઈના માથા ફોડી નાખ્યા,
કોઈના હાથ પાડી નાખ્યા. આ ખેડૂતના દીકરાઓને જેલના હવાલે કરી નાખ્યા. ખેડૂતના દીકરાઓને જેલના હવાલે કર્યા. કંઈક નાસી પાસ થઈને ઘરે પહોંચે, ઘરે જાય ને, ઘરે જાય ત્યારે એમની પત્ની પૂછે, બહેન પૂછે, ભાઈ પૂછે, દરેક સમાજ પૂછે કે તમને કોને માર્યા? પોલીસ વાળાએ માર્યા. કેટલું પત્નીને, બહેનને, ભાઈને, દરેક સમાજને કેટલું દુઃખ લાગે. આ ભાજપ જનતા પાર્ટીના શાસનમાં કર્તવ્યહીન થઈ સરકાર. મારે દુઃખ સાથે વ્યક્ત કરવું છે. બોટાદનું હળદર ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર ખેડૂતના દીકરાઓ પર લાઠીચાર્જ કર્યો છે. અને મા બાપ દીકરા ઊભા હોય અને ઘરમાં ખુશીને મા બાપને કોઈને માથા ફોડી નાખ્યા, કોઈને હાથ ભાગી નાખ્યા, કોઈને માથામાં ટક્કરું લાગી અને 84 લોકોને જેલના હવાલે કરી નાખ્યા. આ ખેડૂતનો દીકરો છે. અને આજે ખેડૂતના દીકરામાં ભાજપ જનતા દયાહીન છે. મારે યુવાન ભાઈ બહેનો અને મારા માનદાતાને વીરોને કહેવું છે કે તમે આજે 100 ગ્રામ ગોટા આપે અને 500 ગ્રામ તમને આપે, ચવાણું આપે અને દારૂની પોટલી આપે. આજે માનદાતાઓને હું વિનંતી કરું છું, આ ભાજપ જનતા પાર્ટીને હટાવજો, નકર તમારી આવી દુર્દશા થશે. મારા કોરી માનદાતાઓને વીરોને હું કહું છું, પરિવર્તન લાવો. તમારામાં તાકાત છે ભાઈ, તાકાત. મારા યુવાન ભાઈ બહેનોને માતા અને હું સર્વને વંદન કરું છું કે જય હિન્દ, જય ભારત. આપણી સાથે બીજા પણ એવા છે. શું નામ છે દાદા આપનું? નામ શું છે? નામ તો કહો. ગામના જ છો તમે? બચુભાઈ, તમે અહીંયા આવ્યા છો, વિરોધ કરી રહ્યા છો અહીંયા કે હું તમને શરૂઆતથી જોઉં છું, તમે પહેલા દિવસથી અહીંયા આવો છો. આ તમારી માળા, હું બહુ પ્રભાવિત છું તમારા માળાથી. ભગવાનના માણસ છો તમે. કેમ આવ્યા છો તમે અહીંયા? જો આયા છે કેમ, અમારા ખેતરમાં વગર મંજૂરીએ સરકાર આ ગાળવા માંડ્યું છે અને કઈ મંજૂરી નથી. અમારા જમીન બગડે, હાથ બારમાં ઉતારામાં આ વીઘો 2 વીઘા હોય અને આ ગળાયું છે, એ જેને ગાળ્યું હોય એમને જાતે આ મંજૂરી આવી હોય જાતે બુરી નાખો. અમારો વિરોધ છે અને અહીંથી આગળ વધવા દેવાનું કંઈ નથી. આ તમામ જે ખેડૂતો છે એ તમામ જે ખેડૂતો અહીંયા પોતાની વાત લઈને આવ્યા છે. તમે આવ્યા છો, શું નામ છે આપનું? ચૌહાણ સૌજીભાઈ વેલજીભાઈ, ગામ ઢેરાળ વાસણાના. જે આવું ડરણમાં થયેલું છે એવો સર્વે નંબર વાસણામાં બી આવે છે. જો આય માથું ઝુકાવશે તો અમે અહીંયા બી નહીં ઓલું કરવા દેવી. આય જો માણસો એમ કહે છે કોળી સમાજના બધા આગેવાનો છે, કદાચ મનાવશે, ઓલું કરશે, આઈને શાંતિપૂર્વક કરાવશે કામ, તો પણ અમે આગળ નહીં કરવા દેવી. એ વાસણા ઢેરાળમાં બી અમારા સર્વે નંબર આવેલા છે. અચ્છા, બરાબર. 221 સર્વે નંબર આજથી બંધ થાય તો સ્વાભાવિક છે કે જે રીતે લોકો અહીંયા આવ્યા છે એમનો વિરોધ છે. વિરોધ એ વાતને લઈને છે કે કામ નહીં થાય, કારણ કે લોકોનું નુકસાન છે, સરકાર કોઈ આવતી નથી. અને સ્વાભાવિક છે સરકાર નહીં આવે, લોકો નહીં આવે અને એમનો વિરોધ સતત ચાલુ રહેશે, જેટલા દિવસ પર ચાલુ રહે. પણ તેઓ અહીંયાથી હટવાના નથી, તેઓ સ્પષ્ટપણે વાત કરી રહ્યા છે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, અમદાવાદ.